નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત મોક્સમાં તમારું સ્વાગત છે. આપણે જે મેથ્સની સિરીઝ ચાલુ કરી છે તેમાં ચેપ્ટર આપણે ચાલી રહ્યું છે નફો, નુકસાન અને વળતર. નફો નુકસાન આપણે પતી ગયું છે લગભગ 8 થી 10 વિડીયોમાં. વળતરનો બીજો ભાગ ચાલી રહ્યો છે, બરાબર. વળતરને ઇંગ્લિશમાં કહેવાય છે ડિસ્કાઉન્ટ. આજે જે આપણે ઇમ્પોર્ટન્ટ ટોપિક જોવાનો છે, તો આજનો જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એ છે મૂળ કિંમત, વેચાણ કિંમત, છાપેલી કિંમત, વળતર અને નફો, બરાબર. તો આ 5 વસ્તુઓ અલગ અલગ છે, બધી વસ્તુઓ અલગ અલગ છે. એનો એક સાથે સમન્વય એટલે કે એમનું એક સાથે સંબંધ કેવો હોય છે એ જોઈએ. અને સૌથી પહેલાં તો આ બધું જોઈએ કે આ મૂળ કિંમત, વેચાણ કિંમત, છાપેલી કિંમત, વળતર અને નફો એ બધું શું હોય છે. તો આપણે વગર ટાઈમ વેસ્ટ કરી આગળ વધીએ. તો સૌથી પહેલો આપણો પ્રશ્ન હોવો જોઈએ કે મૂળ કિંમત, વેચાણ કિંમત, છાપેલી કિંમત, વળતર અને નફો આ બધું શું છે, બરાબર. એક્ઝામ્પલથી આપણે ચાલુ કરીએ તો હું એક દુકાનદાર છું, બરાબર. મેં હોલસેલર પાસેથી અમુક માલ ખરીદ્યો. કેટલાનો? 100 રૂપિયાનો મેં માલ ખરીદ્યો. એટલે આ મારી ખરીદ કિંમત થઈ ગઈ, અથવા મૂળ કિંમત થઈ ગઈ, અથવા પડતર કિંમત થઈ ગઈ. ત્રણ વસ્તુ ગમે તે કહી લો. ખરીદ કિંમત થઈ ગઈ, મૂળ કિંમત થઈ ગઈ, પડતર કિંમત થઈ ગઈ. હું એક દુકાનદાર છું, મેં આ માલ હોલસેલર પાસેથી ખરીદ્યો છે, બરાબર. હવે હું શું વિચારીશ કે હું દુકાનદાર છું, મેં 100 રૂપિયાનો માલ ખરીદ્યો, તો હું એવું તો વિચારું ને કે મને કંઈ પ્રોફિટ મળે વેચતા ટાઈમે દુકાનમાં. તો મેં વિચાર્યું કે આને હું 150માં વેચીશ, 150 રૂપિયામાં વેચીશ આને. તો આ 150 રૂપિયા શું થઈ ગઈ? છાપેલી કિંમત. વેચાણ કિંમત નથી થઈ. મેં વેચ્યું નથી, મેં એવું વિચાર્યું છે કે 150માં ખાલી વેચીશું. તો મેં 100 રૂપિયાની માલ જે હતો મારો, એના પર મેં MRPનો ટેગ લગાડી દીધો કે MRP 150 રૂપિયા છે, બરાબર. પણ હવે મને એવું લાગે છે કે ગ્રાહકને આ ભાવ થોડો વધારે લાગશે, એટલે આના પર હું એવું કહીશ કે 150 રૂપિયામાં મારે વેચવાનો છે અને આના પર અમુક વળતર હું આપી દઈશ. તો લગભગ સમજી લો કે હું 15 રૂપિયાનું આના પર વળતર આપી દઉં છું. તો વળતર કેટલું થઈ ગયું છે મારું? વળતર થઈ ગયું છે 15 રૂપિયા. વળતર હંમેશા, ખાસ ધ્યાન રાખજો, વળતર હંમેશા શેના પર મળશે? છાપેલી કિંમત ઉપર વળતર મળશે. તો હું 15 રૂપિયાનું જો 150 રૂપિયામાં વળતર આપું તો હું 135માં આને વેચવાનો છું. શું થયું? 100 રૂપિયામાં મેં ખરીદ્યું, 150માં એને મેં માર્ક કર્યું, એટલે કે છાપી દીધા એના પર કે 150ની વસ્તુ છે આ, જેને લેવી 150માં લઈ લો. પણ મેં ગ્રાહકોને એટ્રેક્ટ કરવા માટે 15 રૂપિયાનું એના પર વળતર આપી દીધું છે. તો હવે આ જે 135 રૂપિયા થઈ ગઈ એ મારી વેચાણ કિંમત થઈ ગઈ, બરાબર. કે 100ની વસ્તુ પહેલાં મેં છાપી 150 પર અને એના પર 15 રૂપિયાનું મેં વળતર આપી દીધું. તો મારી વેચાણ કિંમત કેટલી થઈ ગઈ છે? 135 રૂપિયા. તો મેં ગમે તેટલા રૂપિયા પર છાપી હશે, પણ છેલ્લે મેં વેચી કેટલા પર? 35 રૂપિયા પર. તો આ જે હશે આ મારો નફો હશે. 100ની વસ્તુ 135માં વેચી એટલે કે 35 રૂપિયા મને નફો થયો, બરાબર. આટલી વસ્તુ છે. સૌથી પહેલાં તો એક વેપારી માણસ હોય એ વસ્તુ ખરીદે હોલસેલર પાસેથી, તો 100 રૂપિયાની એણે ખરીદી. આપણે એક દાખલો લઈએ છીએ. દાખલો એટલે કે એક વસ્તુ લઈએ છીએ આપણે. એના પર મેં ટેગ લગાવી દીધો 150 રૂપિયાનું, અને એ ટેગમાં મેં 15 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપ્યું, એટલે મેં ખરેખર કેટલામાં વેચી? 135 રૂપિયામાં. તો આ જો 135 રૂપિયા છે એ ખરેખર વેચાણ કિંમત છે, બરાબર. વળતર આપ્યા પછી, છાપેલી કિંમત પર વળતર આપ્યા પછી મને વેચાણ કિંમત મળી. તો 135 રૂપિયામાં મેં વેચી નાખી, તો 100માંથી 135માં વેચી એટલે મને 35 રૂપિયાનો નફો થયો. આ ટાઈપના પ્રશ્નોમાં નોટ કરવા જેવી બાબત શું હશે? નફો જે થાય એ હંમેશા પડતર કિંમત અથવા મૂળ કિંમત, બધું એક જ છે, અથવા ખરીદ કિંમત ઉપર નફો થાય, બરાબર. બીજી વસ્તુ શું છે કે જે વળતર હોય એ હંમેશા છાપેલી કિંમત અથવા ચિહ્નિત કિંમત ઉપર આપવામાં આવે. એટલે કે મેં વળતર જોઈ લો, છાપેલી કિંમત પછી વળતર આપવામાં આવે. એટલે કે મેં 150માંથી 15 રૂપિયા કાપ્યા, તો એ છાપેલી કિંમતમાંથી ઓછા થશે. આ બે વસ્તુ સમજવાની છે. આ હું તમને ખાલી સમજાવવા માંગુ છું. આના દાખલા
જોવામાં બહુ જ અઘરા હોય છે, પણ આપણે જે મેથડથી કરવાના છીએ એ મેથડથી તમને આ દાખલો લગભગ 15થી 30 સેકન્ડમાં થઈ જાય એવો દાખલાઓ છે. બરાબર. હવે આપણને ખબર છે કે નફો હંમેશા પડતર કિંમત, મૂળ કિંમત અને ખરીદ કિંમત ઉપર થાય. વળતર હંમેશા છાપેલી કિંમત અથવા ચિહ્નિત કિંમત પર આપવામાં આવે. તો આપણે બીજી વસ્તુ શું સમજવાની છે કે આ બધાનો સંબંધ, આ બધા કઈ રીતે એકબીજા સાથે જોડાયેલા હોય છે. તો કોણ? પડતર કિંમત, વેચાણ કિંમત, નફો, વળતર અને છાપેલી કિંમત. આ બધી વસ્તુઓ છે. પડતર કિંમતને મૂળ કિંમત પણ કહેવાય અને ખરીદ કિંમત પણ કહેવાય. વેચાણ કિંમત તો એક જ છે. નફો અથવા નુકસાન ગમે તે. બરાબર. વળતર અને છાપેલી કિંમત અથવા ચિહ્નિત કિંમત. ચિહ્નિત એટલે કે જે ચિહ્ન કરવામાં આવે, જે છાપવામાં આવે. તો આ પાંચે વસ્તુ એકબીજા સાથે કેવી રીતે સંકળાયેલી છે એ આપણે પહેલાં સાબિત કરીશું અને પછી જે આપણને એનું રિઝલ્ટ મળશે એનો ઉપયોગ કરીને આપણે બધી બાજુ એ ઘસી નાખીશું. સૌથી પહેલાં તો આપણે જોઈએ કે પડતર કિંમત, વેચાણ કિંમત અને નફો આ એકબીજા સાથે કેવી રીતે સંકળાયેલો છે. તો આપણને ખબર છે કે મૂળ કિંમત અથવા પડતર કિંમતનો ગુણાકાર નફા નુકસાનની ટકાવારી સાથે કરીએ તો આપણને શું મળે છે? વેચાણ કિંમત. આખા નફા નુકસાનમાં આપણે આ જોયું છે કે મૂળ કિંમતનો ગુણાકાર નફા નુકસાનની ટકાવારી સાથે કરીએ તો આપણને વેચાણ કિંમત મળે. બીજી વસ્તુ, આપણે લાસ્ટ લેક્ચર જે વળતરનો લેક્ચર હતો એમાં જોયું કે છાપેલી કિંમતનો ગુણાકાર વળતરની ટકાવારી સાથે કરીએ તો આપણને વેચાણ કિંમત મળે. આ બે વસ્તુ આપણને ખબર છે. નફા નુકસાનમાં આપણે જોયું કે મૂળ કિંમતનો ગુણાકાર નફા નુકસાનની ટકાવારી સાથે કરીએ તો વેચાણ કિંમત મળે. એવી રીતે વળતરમાં આપણે જોયું કે છાપેલી કિંમતનો ગુણાકાર વળતરની ટકાવારી સાથે કરીએ તો વેચાણ કિંમત મળે. તો અહીંયા બંને બાજુ જો વેચાણ કિંમત મળતી હોય તો આ સમીકરણ 1 અને સમીકરણ 2ને સરખાઈ દઉં તો શું થઈ જશે કે મૂળ કિંમતનો ગુણાકાર નફા નુકસાનની ટકાવારી સાથે કરીએ એ શેના બરાબર હોય કે છાપેલી કિંમતનો ગુણાકાર વળતરની ટકાવારી સાથે કરીએ. બરાબર. વેચાણ કિંમતને મેં સરખાઈ દીધા તો મૂળ કિંમત ગુણ્યા નફા નુકસાનની ટકાવારી બરાબર છાપેલી કિંમત ગુણ્યા વળતરની ટકાવારી. તો હવે જો આપણે ગુણોત્તર સેટ કરવાનો હોય, ગુણોત્તર સેટ કરવા માટે શું કરવું પડશે કે અહીંયા જે મૂળ કિંમત છે અને અહીંયા છાપેલી કિંમત છે, આ બંનેનો ગુણોત્તર લઈ લઉં તો મૂળ કિંમત છાપેલી કિંમત બરાબરની આ બાજુ અંશમાં હતી તો આ છેદમાં આવી જશે. એટલે કે મૂળ કિંમત ભાગ્યા છાપેલી કિંમત બરાબર વળતર તો અહીંયા હતું જ અને અહીંયા જે નફા નુકસાનની ટકાવારી હતી એ પેલી બાજુ જશે તો છેદમાં જતી રહેશે. એટલે કે નફો અથવા નુકસાન. આ વસ્તુ તમારે ખાલી ધ્યાનમાં રાખવાની છે કે મૂળ કિંમત અને છાપેલી કિંમતનો ગુણોત્તર વળતર અને નફા નુકસાનના ટકાવારી જેટલી હોય છે. આ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ લેક્ચર માટે. પહેલી વસ્તુ એ કે તમને એ ખબર પડવી જોઈએ કે મૂળ કિંમત શું હોય છે, છાપેલી કિંમત શું હોય છે. છાપેલી કિંમત પર આપણે વળતર આપીએ તો વેચાણ કિંમત મળે અને વેચાણ કિંમત મૂળ કિંમત કરતાં થોડી વધારે હોય તો આપણને નફો મળી જાય. નફો હંમેશા પડતર કિંમત ઉપર મળશે, વળતર હંમેશા આપણે છાપેલી કિંમત ઉપર ઓછા કરીએ છીએ. તો શું ઇમ્પોર્ટન્ટ છે? સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ આ એક સમીકરણ આપણને જે મળ્યું છે એ છે. અને આ શું છે કે મૂળ કિંમત અને છાપેલી કિંમતનો ગુણોત્તર વળતર ભાગ્યા નફા નુકસાન જેટલો હોય છે. આટલું જ ખાલી આખા લેક્ચરમાં આટલું જ યાદ રાખીશું અને બધા જ દાખલા આપણે આના પરથી કરીશું. બીજું એક જે નોટમાં ધ્યાનમાં રાખવાની વસ્તુ છે એ શું છે કે જો પડતર કિંમત આપેલી ના હોય તો પડતર કિંમતના આપણે 100 માની લઈએ છીએ, 100%. બરાબર. બીજી વસ્તુ કે વળતર અને નફા નુકસાન આપણે હંમેશા પ્લસ માઇનસ કરીને જ લખી દેવાના હોય છે. જેમ કે 10% નફો થયો તો આપણે શું લખવાનું? 110. 5% વળતર મળ્યું તો આપણે શું લખીશું? 95. કે 100માંથી 5% વળતર મળ્યું એટલે કે 95. તો આના દાખલા કેવા આવે છે? તમે આના દાખલા ઘણી વખત પહેલાં જોયા હશે. જો તમને આ મેથડ નહીં આવડતી ને તમે દાખલો જોશો તો તમને એવું લાગશે કે આ તો શું છે, આમાં તો કઈ રીતે કરવાનું. પણ આ ટાઈપના દાખલામાં જેમાં મૂળ કિંમત, છાપેલી કિંમત, વળતર અને નુકસાન આવે એ બધું આ એક જ સૂત્રથી થઈ જશે. આ રામબાણ છે. બરાબર. તો આને ખાસ ધ્યાનમાં લેવાનું છે આ સૂત્રને કે મૂળ કિંમત અને છાપેલી કિંમતનો ગુણોત્તર વળતર ભાગ્યા નફા નુકસાન
જેટલો થાય છે. તો પ્રશ્ન જોઈએ આપણે કે કેવા પ્રશ્નો આવે છે અને એને સોલ્વ કેવી રીતે કરવાના. પ્રશ્ન જોઈએ. એક પંખાની ચિહ્નિત કિંમત 3000 છે. બરાબર. ચિહ્નિત કિંમત એટલે કે અહીંયા આપણે જોઈશું છાપેલી કિંમત. હંમેશા ધ્યાન રાખજો, ચિહ્નિત કિંમત અને છાપેલી કિંમત એક જ હોય છે. એક દુકાનદાર 15% ડિસ્કાઉન્ટ આપે છે, એટલે કે 15% વળતર આપ્યું અને એને 20% નફો મેળવે છે. તો પંખાની મૂળ કિંમત શું હશે? મૂળ કિંમત આપણને પૂછી છે, એટલે કે ખરીદ કિંમત અથવા પડતર કિંમત પૂછી છે. હવે મિત્રો આપણે જે આ સૂત્ર જોયું એમાં 4 વસ્તુઓ છે. તમે ધ્યાનથી જુઓ, એમાં 4 વસ્તુઓ છે. એક મૂળ કિંમત, બીજી છાપેલી કિંમત, ત્રીજું વળતર અને ચોથું નફો નુકસાન. આ 4માંથી 3 વસ્તુઓ તમને પ્રશ્નમાં આપી હશે, બરાબર, અને ચોથી વસ્તુ શોધવાની હશે. એટલું જ હશે, બીજું કંઈ વધારે આમાં છે નહીં. આ 4માંથી 3 વસ્તુ આપી હશે અને ચોથી વસ્તુ શોધવાની હશે. તો જોઈ લો. સૌથી પહેલાં હું સૂત્ર લખી દઉં. દરેક એક્ઝામ્પલમાં સૌથી પહેલાં સૂત્ર લખીશ કે મૂળ કિંમતનો ભાગાકાર છાપેલી કિંમત સાથે કરીએ તો આપણને શું મળે છે? વળતર ભાગ્યા નફો અને નુકસાન. આ 4માંથી અહીંયા 3 વસ્તુ આપી હશે. કઈ 3 વસ્તુ આપેલી છે એ આપણે જોઈએ તો ચોથી વસ્તુ આપણને મળી જશે. પહેલું જોઈ લો, ચિહ્નિત કિંમત આપેલી છે, એટલે કે ચિહ્નિત કિંમત એટલે કે છાપેલી કિંમત આપેલી છે. 15% ડિસ્કાઉન્ટ આપેલું છે, એટલે કે વળતર આપી દીધું, અને 20% નફો થયો એવું કહી દીધું, એટલે કે નફા નુકસાનની ટકાવારી પણ આપી દીધી છે. તો આપણે મૂળ કિંમત શોધવાની છે. બરાબર. સાઈડમાં લખી દઉં છું. છાપેલી કિંમત કેટલી છે? તો 3000 રૂપિયા. વળતર કેટલું છે? વળતર આપણને આપ્યું છે 15%. અને નફો કેટલો આપેલો છે? નફો આપણને 20% આપેલો છે. જે બધું આપેલું હોય એ બધું લખતા જાઓ. મૂળ કિંમત શોધવાની છે, એટલે મૂળ કિંમતને આપણે માની લઈએ x. તો x ભાગ્યા મૂળ કિંમતની જગ્યાએ મેં x મૂક્યા. બરાબર. અહીંયા મૂળ કિંમત છે એની જગ્યાએ મેં x મૂક્યા. તો x ભાગ્યા છાપેલી કિંમત છે 3000 બરાબર. વળતર 15% છે, એટલે કે અહીંયા ડાયરેક્ટ તમારે 15 નથી મૂકી દેવાનું. બરાબર. માઇનસ કરીને મૂકવાના છે. તો 15% ઓછા કરીએ તો આ થઈ જશે 85 ભાગ્યા નફો નુકસાન 20% છે. 20% નફો થયો, એટલે કે 100માં 20 ઉમેરાય, એટલે કે આ થઈ જશે 120. આવી રીતે તમારે મૂકવાનું છે. બસ આટલું તમારે ધ્યાન રાખવાનું કે વળતરમાં કાપીને મૂકવાનું, બરાબર, અને નફો થાય તો ઉમેરીને મૂકવાનું છે. આ ભૂલતા નહીં. અહીંયા લોકો ઘણી ભૂલ કરી નાખે છે કે અહીંયા 15 મૂકી દે, નીચે 20 મૂકી દે અને જવાબ તમારો નહીં આવે આવી રીતે. હવે આપણે x શોધવાનો હોય તો આ 3000 છે, જે હું બરાબરની પેલી બાજુ, આ બાજુ ભાગાકારમાં હતા તો પેલી બાજુ ગુણાકારમાં જતા રહેશે. 85 ગુણ્યા 120 નહીં, 3000 ભાગ્યા 120 આમ કરી દઉં છું. 1 0 ગયો, 12 એકા 12, 12 દુ 24, 6 વધ્યા, 12 પંચા 60, 25 ગુણ્યા 85. જે પણ મારો જવાબ આવે એ મારી મૂળ કિંમત હશે. 25 ગુણ્યા 85 ગુણ્યા 25 જો હું અહીંયા કરું તો શું થશે? 5 દુ 10 ની 0 વધી પડી 1, 8 દુ 16 અને 1 17, અને 25 નો પાંચડો વધી પડી 2, 8 પંચા 40 અને 2 42, 5 2 11 નો એકડો વધી પડી 1 અને આ 2, એટલે કે 21 25. બરાબર. તો x મને કેટલો મળી ગયો છે? 21 25 મળી ગયો છે. આ મારો જવાબ આવી ગયો. ઓપ્શન ડી એ મારો જવાબ છે. આટલું ઇઝી છે. બરાબર. ખાલી અને ખાલી તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે બધી જગ્યાએ. જો આ સૂત્ર તમને ખબર હશે કે મૂળ કિંમત અને છાપેલી કિંમતનો ગુણોત્તર એ વળતર અને નફા નુકસાનના ગુણોત્તર જેટલો થાય છે, તો આ ટાઈપના બધા જ દાખલામાં તમને કોઈ પ્રોબ્લેમ થશે નહીં. આ ટાઈપના આપણે લગભગ 5 થી 6 પ્રશ્નો જોવાના છે. 5 થી 6 એટલે કે અલગ અલગ જાતના 5 થી 6. અહીંયા આપણને મૂળ કિંમત શોધવાની કીધી છે, અમુકમાં પછી ચિહ્નિત કિંમત શોધવાની કીધી હશે. અત્યારે મૂળ કિંમત આપણે શોધી, બીજા ટાઈપમાં છાપેલી કિંમત શોધવાની હશે, એકમાં વળતર શોધવાનું હશે, એકમાં નફો નુકસાન શોધવાનું હશે, અથવા તો એકમાં ગુણોત્તર જ શોધવાનું હશે. ગમે તે હોઈ શકે. એટલે આ ટાઈપ 1 છે જેમાં આપણે છાપેલી કિંમત શોધી રહ્યા છીએ. બરાબર. તો એકદમ ઇઝી છે. બીજો પ્રશ્ન જોઈએ આપણે, વધારે મજા આવશે. આ હવે તમે જાતે કરવાનું ચાલુ કરશો
તો તમને ખ્યાલ આવશે કે આ કેવી રીતે કામ કરે છે. જોઈ લઈએ. એક ટી શર્ટની ચિહ્નિત કિંમત 920 છે. ચિહ્નિત કિંમત આપી દીધી છે 920. દુકાનદાર 12% ડિસ્કાઉન્ટ આપે છે અને 15% નફો મેળવે છે. બસ. તો ટી શર્ટની મૂળ કિંમત શું હશે? આપણને સૂત્ર ખબર છે શું છે કે મૂળ કિંમતનો ભાગાકાર એટલે કે મૂળ કિંમતનો ભાગાકાર છાપેલી કિંમત સાથે કરીએ તો વળતર ભાગ્યા નફા નુકસાન જેટલું એ થાય. દરેક દાખલામાં હું આ લખવાનો છું. બરાબર. અહીંયા આપણને ચિહ્નિત કિંમત 920 આપી દીધી છે એટલે કે છાપેલી કિંમત કેટલી છે? 920. 12% ડિસ્કાઉન્ટ આપ્યું એટલે કે વળતર કેટલું થઈ ગયું છે આપણું? 12%. અને 15% નફો હોય તો નફો આપણે લખી દઈએ 15%. પછી જે વસ્તુ એઝ ઇટ ઇઝ આપણે લખતા જઈએ તો શું થઈ જશે? મૂળ કિંમત આપણે શોધવાની છે એટલે કે મૂળ કિંમતને હું એક્સ માની લઉં છું. તો જે વસ્તુ છે બધી મૂકતા જાઉં તો મૂળ કિંમતની જગ્યાએ મૂકી દઉં હું એક્સ, ભાગાકારમાં છાપેલી કિંમતની જગ્યાએ મૂકીશ 920 બરાબર વળતર થશે 12%. એટલે અહીંયા તમે 12 લખીને ભૂલ ના કરી નાખતા. દર વખતે હું કહીશ તમને કે 12 વળતર છે એટલે 100માંથી 12 ઓછા કરવાના એટલે કે આ થઈ જશે 88 ભાગ્યા નફો છે 15% એટલે કે આ થઈ જશે 115. નફો 115 થઈ જશે. બરાબર. તો આપણે મૂળ કિંમત એટલે કે એક્સ શોધવાની છે તો થશે 88 ગુણ્યા 920 ભાગ્યા 115. હવે તમે જુઓ તો એવી જ સંખ્યાઓ આપી હશે જેનો છેદ ચાલતો હશે. જેમ કે 23 પંચા 115 અને 23 ચોક 92 અને 0 એમને એમ. 5 એકા 5 અને 8 પંચા 40 એટલે કે 88 ગુણ્યા 8 88 64નો ચોગડો વધી પડી 6 88 64 અને 6 70. એટલે કે તમને મૂળ કિંમત કેટલી મળી ગઈ છે? એક્સ મળી ગયો 704 અને એક્સ આપણે શું મૂક્યો હતો? મૂળ કિંમત જેટલો મૂક્યો હતો એટલે કે તમને મૂળ કિંમત મળી ગઈ 704. તમારો જવાબ આવી ગયો છે. હતું ઇઝી એકદમ. ખાલી અને ખાલી શું છે કે આ જે સૂત્ર છે એમાં જ મૂકવાનું છે. આ બીજો એક પ્રશ્ન જોઈએ પછી આપણે પ્રેક્ટિસના 2 પ્રશ્નો આના કરીશું. એક ઘડિયાળની ચિહ્નિત કિંમત 2000 રૂપિયા છે. દુકાનદાર 20% ડિસ્કાઉન્ટ આપે અને 25% નફો મેળવે છે. તો ઘડિયાળની મૂળ કિંમત શું હશે? બેઝિક રીતે જોઈશું આપણે કે ચિહ્નિત કિંમત એટલે કે છાપેલી કિંમત કેટલી આપેલી છે? 2000 રૂપિયા. મિત્રો આ હું અત્યારે એટલે લખું છું કે કેમ કે તમને અત્યારે ખબર પડે. બાકી એક્ઝામમાં આ બધું લખવાની જરૂર નથી. બરાબર. વળતર છે 20% અને નફો એને થવો જોઈએ 25%નો. અને આપણે મૂળ કિંમત શોધવાની છે એટલે કે હું મૂળ કિંમતને માની લઉં છું એક્સ. આપણને સૂત્ર ખબર છે કે મૂળ કિંમત અને છાપેલી કિંમતનો ગુણોત્તર બરાબર વળતર અને નફા નુકસાનનો ગુણોત્તર. આ આપણને ખબર છે. બરાબર. હવે આ ચારે વસ્તુ આપણી પાસે છે એ આપણે સૂત્રમાં મૂકતા જઈએ તો મૂળ કિંમત થઈ જશે એક્સ ભાગ્યા છાપેલી કિંમત છે 2000 એટલે એને અહીંયા લખી દઉં છું 2000 બરાબર વળતર 20% એટલે આને લખી દઉં અહીંયા 20%. અને અહીંયા તમે ભૂલ કરી નાખી. કેમ? કારણ કે વળતર 20% છે એટલે કે વળતરની ટકાવારીમાં 100માંથી 20 ઓછા કરીશું એટલે કે 80 આવશે. અને નફો 25% છે એટલે કે એની ટકાવારી કેટલી થઈ જશે? નફો 25% તો ટોટલ 125 થઈ જશે. હવે તમે બરાબર કરી નાખ્યું છે. એક્સ બરાબર 80 ગુણ્યા 2000 ભાગ્યા 125. આ કેવી રીતે આવ્યું કે 2000 અહીંયા ભાગાકારમાં હતા બરાબરની પેલી બાજુ લઈ ગયો તો એ ઉપર જતા રહ્યા ગુણાકારમાં. હવે આને ભાગ ચલાવીએ તો 25 પંચા 125 25 અઠ્ઠા 200 અને 0 એક્સ્ટ્રા 5 એકા 5 અને 16 પંચા 80. એક્સ બરાબર 16 ગુણ્યા 8 એટલે કે 128 અને 1 0 જે 8 પાસે હતો એ એટલે કે એક્સની કિંમત મને મળી ગઈ છે 1280. આ મારો જવાબ થઈ ગયો છે. આટલું જ ઇઝી છે. ખાલી એક સૂત્રમાં બધી વસ્તુઓ મૂકતા જાઓ એટલે તમારો જવાબ આવી જશે. તો આપણે આ 3 ક્વેશ્ચન કર્યા છે. બીજા 2 ક્વેશ્ચન આપણે પ્રેક્ટિસમાં કરીશું તો આપણને અત્યારે ને અત્યારે બહુ મજા આવી જશે. કોન્ફિડન્સ તમારો એકદમ 13મા માળે પહોંચી જવાનો છે.
આ પ્રેક્ટિસનો ક્વેશ્ચન છે કે સ્કૂલ બેગની ચિહ્નિત કિંમત 2440 છે, ડિસ્કાઉન્ટ 18% મળ્યું અને 22% નફો લેવો છે. 18% ડિસ્કાઉન્ટ એટલે કે 92% થઈ જશે વળતરની જગ્યાએ અને 22% નફો એટલે કે 122 થઈ જશે. એટલું ખાલી ધ્યાન રાખવાનું. ચિહ્નિત કિંમત એટલે કે આપણને અહીંયા છાપેલી કિંમત આપેલી છે 2440. મૂળ કિંમત એક્સ માનીને તમે આ કરી લો. આગળ જોઈએ બીજો પ્રશ્ન સેમ પ્રેક્ટિસ માટે. તો આ પ્રેક્ટિસનો પ્રશ્ન છે કે ચિહ્નિત કિંમત આપણને 33,600 આપી દીધી છે, ડિસ્કાઉન્ટ 10% અને 12% નફો મળે છે, તો મોબાઈલની મૂળ કિંમત શું હશે? આ બે પ્રશ્નો પ્રેક્ટિસના છે. હવે આપણે જોઈશું બીજો ટાઈપ. બીજા ટાઈપમાં શું છે એ પણ આપણે જોઈ લઈએ. બરાબર, વસ્તુ એ જ છે, આપણે જે સૂત્ર વાપરી છે બધું એવું જ છે, ખાલી અલગ શું કરવાનું છે એ આપણે જોવું પડશે. એક ઘડિયાળ ચિહ્નિત કિંમતે 20% ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. બરાબર, એટલે કે ડિસ્કાઉન્ટ તમને ખબર છે કે ચિહ્નિત કિંમતે જ આપવામાં આવે, પણ એટલે કે આનો મતલબ એ છે કે 20% ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. દુકાનદાર ચાહે છે કે ડિસ્કાઉન્ટ પછી પણ તેને 25% નફો થાય. બરાબર, દુકાનદારની એવી ઈચ્છા છે કે મને 25% નફો થવો જોઈએ 20% ડિસ્કાઉન્ટ આપ્યા પછી. તો મૂળ કિંમત કરતાં કેટલા ટકા વધુ ચિહ્નિત કિંમત હોવી જોઈએ? ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. અહીંયા થોડું ટ્વિસ્ટ આવ્યું છે, કેવી રીતે એ હું તમને બતાવી દઉં. આપણને સૂત્ર ખબર છે કે મૂળ કિંમતનો અને છાપેલી કિંમતનો ગુણોત્તર બરાબર વળતર અને નફાનો ગુણોત્તર, નફા નુકસાનનો ગુણોત્તર. આ આપણને ખબર છે. આ એટલા માટે હું આટલી વખત લખું છું કારણ કે તમને યાદ રહી જાય. તમે જો 20-25 ક્વેશ્ચનમાં હું તમને લખાઈશ તો તમને આ યાદ રહી જશે. તો મૂળ કિંમત અને છાપેલી કિંમતનો ગુણોત્તર બરાબર વળતર અને નફા નુકસાનનો ગુણોત્તર. શું શું આપ્યું છે એ આપણે લખતા જઈએ. ચિહ્નિત કિંમતે 20% ડિસ્કાઉન્ટ એટલે કે આપણને વળતર આપી દીધું છે 20%. દુકાનદાર એવી ઈચ્છા રાખે છે કે તેને 25 ડિસ્કાઉન્ટ પછી પણ 25% નફો થાય એટલે કે નફો આપી દીધો છે 25%. બરાબર, હવે પ્રશ્ન એ છે કે મૂળ કિંમત કરતાં કેટલા ટકા વધુ ચિહ્નિત કિંમત હોવી જોઈએ? એટલે આપણે છાપેલી કિંમત શોધવાની છે એક્સ. ચિહ્નિત કિંમત કેટલી હોવી જોઈએ? તો આપણે માની લઈએ એક્સ. અને હવે એક વસ્તુ જુઓ, અહીંયા એક આ મૂળ કિંમત, બીજી છાપેલી કિંમત, ત્રીજું વળતર અને ચોથું નુકસાન છે. આમાંથી ગમે તે 3 વસ્તુ આપેલી હોવી જોઈએ અને ચોથી શોધી શકાય. પણ અહીંયા શું કર્યું છે? પ્રશ્ન પૂછવાવાળાએ, કવિ એવું કહે છે કે ખાલી વળતર અને નફો જ આપી દીધો અને છાપેલી કિંમત શોધો. મૂળ કિંમત આપણને ખબર નથી. તો મૂળ કિંમતને આપણને ખબર છે કે શું લઈએ છીએ આપણે? મૂળ કિંમત હંમેશા અને હંમેશા આપણે 100% માનીને ચાલીએ છીએ. તો આ જો તમારો કોન્સેપ્ટ ખબર હશે તમને કે આવા પ્રશ્નોમાં મૂળ કિંમત 100 લઈ લેવાની, તો તમે આ પ્રકારના પ્રશ્નો ઇઝીલી કરી શકશો. બરાબર, તો હવે બધી વસ્તુ મૂકીએ કે મૂળ કિંમત કેટલી લઈ લઈએ? 100. છાપેલી કિંમત આપણે એક્સ લીધી છે. વળતર 20% અને 20% નથી લખવાનું, અહીંયા આપણે 80 લખીશું 100માંથી 20 બાદ કરીને. અને નફો 25% એટલે કે કુલ થઈ ગયો 125. આ તમારું સૂત્ર બની ગયું. છાપેલી કિંમત એટલે કે એક્સ શોધવાનું છે. તો હું ચોકડી કરી દઉં તો એક્સને કરતા બનાવવા માટે એક્સ અંશમાં હોવો જોઈએ, એકલો હોવો જોઈએ અને પ્લસ હોવો જોઈએ. તો જો હું આ એક્સને અહીંયા લઈ જાઉં અને આ 80ને નીચે લઈ દઉં અને 125ને આ બાજુ લઈ દઉં તો થઈ જશે અહીંયા એક્સ એકલો. કેવી રીતે? 125 પહેલાં 100 સાથે જતા રહ્યા અને આ 80 છે એ આ બાજુ લઈ દીધા તો નીચે આવી ગયા અને જે અહીંયા એક્સ હતો એને પેલી બાજુ મોકલી દીધો. બરાબર, આઈ હોપ તમને ખબર પડી હશે. આપણે સાદું રૂપમાં ઘણું જોયું છે. તો 100 સાથે 125 ગુણાકારમાં, 80 અહીંયા નીચે ભાગાકારમાં અને એક્સને આપણે પેલી બાજુ લઈ ગયા બરાબરની, તો એ અંશમાં જતો રહ્યો. હવે આને સોલ્વ કરીએ આપણે તો 20 ચોક 20 પંચા. બરાબર, તો એક્સ બરાબર કેટલા થઈ ગયા? 125 પંચા થઈ જશે 625 ભાગ્યા 4. આનો ભાગાકાર કરું તો મને એક્સની કિંમત મળી જશે 4 એકા 4, 5 ચોક 20, 156.25 મને મળ્યું. સમજો, હવે ખેલ સમજો. આપણને એવું પૂછ્યું છે કે મૂળ કિંમત કરતાં કેટલા ટકા વધુ ચિહ્નિત કિંમત હોવી જોઈએ? મૂળ કિંમત 100 છે. બરાબર, અને છાપેલી કિંમત 156.25 છે. તો કેટલા ટકા વધુ થઈ? તો તમારો જવાબ આવશે કે 56.25% વધુ હોવી જોઈએ છાપેલી કિંમત. આ ઓપ્શન ડી એ તમારો જવાબ છે. બરાબર,
છાપેલી કિંમત 56.25% વધુ હોવી જોઈએ. 100ની કિંમત તમે 156.25માં છાપી છે તો 56.25% તમારી છાપેલી કિંમત વધુ છે. આઈ હોપ તમને આ ખબર પડી હશે. જો તમે નફા નુકસાન અને ટકાવારીના બધા વિડીયો જોયા હશે તો આ તમને એકદમ ઇઝીલી ખબર પડી ગઈ હશે. આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. પ્રશ્ન જોઈએ પહેલા. એક પેનના વેચાણ માટે દુકાનદાર 12% ડિસ્કાઉન્ટ આપે છે. બરાબર, એટલે કે ડિસ્કાઉન્ટ શેના પર હશે? છાપેલી કિંમત ઉપર 12% ડિસ્કાઉન્ટ આપે છે. જો તેને 30% નફો કરવો હોય તો મૂળ કિંમત કરતાં કેટલા ટકા વધુ ચિહ્નિત કિંમત હોવી જોઈએ? સૂત્ર આપણે લખીશું. શું છે કે મૂળ કિંમતનો ગુણોત્તર છાપેલી કિંમત સાથે અથવા ચિહ્નિત કિંમત સાથે કરીએ તો આપણને વળતર ભાગ્યા નફો નુકસાન મળે. આ તો તમારે યાદ રાખી જ લેવાનું છે. બરાબર, પ્રશ્નમાં જોતા જઈએ શું આપેલું છે. 12% ડિસ્કાઉન્ટ એટલે કે વળતર આપણને આપી દીધું છે 12%. 30% નફો કરવો છે એટલે કે નફો આપણને આપી દીધું છે 30%. હવે મૂળ કિંમત અને છાપેલી કિંમત તો આપણને ખબર છે કે મૂળ કિંમત આપણે કેટલી લઈ લઈએ છીએ? 100%. તો આપણને છાપેલી કિંમત આપણે માની લઈએ કે x છે. એ જ કરીએ છીએ કે મૂળ કિંમત આપણને 100 ખબર છે તો ચિહ્નિત કિંમત શોધીએ તો કેટલા ટકા વધુ છે એ ખબર પડી જશે. એક એક વસ્તુ મૂકતા જઈએ. મૂળ કિંમત 100, છાપેલી કિંમત x બરાબર વળતર 12%. 12% એટલે કે આપણે અહીંયા 100માંથી 12 ઓછા કરીને 88 મૂકવાના અને નફો 30%નો હોય તો અહીંયા 130% મૂકવાના, કારણ કે નફો એટલે કે પ્લસ થાય છે. x શોધવો છે આપણે. xને આમ લઈ જઈશ અને 88 નીચે આવી જશે અને 130 આ બાજુ જતા રહેશે, એટલે કે 100 ગુણ્યા 130 ભાગ્યા 88 બરાબર x. પોઈન્ટમાં જવાબ આવે એવું લાગી રહ્યું છે. જોઈએ આને કે 100 ગુણ્યા 130 ભાગ્યા 88 કંઈ ચાલે એવું છે નહીં. 4થી ચલાવું તો 22, આ થઈ જશે 25, ફરી 2થી ચાલશે એટલે કે 11 અને આ થઈ જશે 6 દુ 12 અને 65. 65 ગુણ્યા 25 કરીશ પહેલાં હું. 5 દુ 10ની શૂન વધી પડી 1, 6 દુ 12 અને 1 13, પાયો પાયો 25નો પાંચડો વધી પડી 2, 6 પંચા 30 ને 2 32. આનો સરવાળો 1625 થાય છે. એટલે કે મને એક્સની કિંમત મળી ગઈ 1625 અને ભાગ્યા છેદમાં જે 11 હતા એ. આનો ભાગાકાર કરું 1625 ભાગ્યા 11, 11 એકા 11, 5 વધ્યા 2 ઉતાર્યા, 11 ચોક 44, 8 વધ્યા 5 ઉતાર્યા, 11 સિત્તા 77, 8 વધ્યા 1 0 ઉતાર્યો એટલે એનો પોઈન્ટ કાપવો પડશે. 11 સિત્તા 77 એટલે કે આનો જવાબ આવશે 11 એકા 11 અને 147.7ની આસપાસ. બરાબર, એટલે કે મૂળ કિંમત 100 રૂપિયા હતી, છાપેલી કિંમત 147.7 થઈ ગઈ. તો કેટલા ટકા વધુ છાપવી પડશે? તો વધુ કેટલી હશે? 47.7ની આસપાસ. બરાબર, એક્ઝેક્ટ તો નથી પણ 7ની આસપાસ આવશે. તો તમારો ઓપ્શન એ તમારો જવાબ થઈ જશે. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. એકદમ ઇઝી છે. ખાલી જે વસ્તુ હોય છે બધી મૂકતા જવાનું. આ એક પ્રશ્ન જોઈએ. એક મોબાઈલ ફોન 10% ડિસ્કાઉન્ટ સાથે વેચવામાં આવે છે. જો દુકાનદારને 17% નફો મેળવવાની ઈચ્છા હોય તો મૂળ કિંમત કરતાં કેટલા ટકા વધુ ચિહ્નિત કિંમત હોવી જોઈએ? હવે આપણે આને એક્ઝામમાં કેવી રીતે કરીશું એ જોઈએ. એક્ઝામમાં સૌથી પહેલાં એવું માનીને ચાલીએ કે તમને આ વસ્તુ ખબર છે કે મૂળ કિંમતનો ભાગાકાર છાપેલી કિંમત સાથે કરીએ તો વળતર ભાગ્યા નફો નુકસાન થાય. બરાબર, આટલી વસ્તુ તમને ખબર છે એવું માનીને આપણે ચાલીએ. હવે જ્યારે બી આવો પ્રશ્ન આવે તો તમે ઓળખી નાખો કે આ ડિસ્કાઉન્ટ છે 10%, 17% નફો મેળવે છે. કેટલા ટકા વધુ ચિહ્નિત કરવી હોય એટલે કે મૂળ કિંમત જે છે એને આપણે 100 માની લઈએ. તો ફટાફટ બધું મૂકતા જવાનું કે 100 ભાગ્યા x બરાબર વળતર 10% હતું એટલે કે આ 90 થઈ જશે અને નફો નુકસાન 17% હતું એટલે કે આ 117 થઈ જશે. એક્સની કિંમત મારે શોધવી છે. 117 આ 100 સાથે ગુણાકારમાં અને આ 90 નીચે આવી જશે અને એક્સ ત્યાં ઉપર જતો રહેશે. બરાબર, એટલે કે આ 90 આવી ગયા નીચે, 0 0 ગયા, 9 એકા 9, 13 9 117. એક્સની કિંમત મને મળી ગઈ છે 130. 100ની વસ્તુ 130 પર છાપી એટલે કે કેટલા વધુ છાપવી પડશે? મારે 30% વધુ છાપવી પડશે. મારો જવાબ આવી ગયો ફટાફટ એક્ઝામમાં.
આવી રીતે તમારે કેલ્ક્યુલેશન કરવું પડશે એક્ઝામમાં સ્પીડમાં, બરાબર. જો તમે નવા હો, તમે અત્યારે શીખી રહ્યા છો મેથ્સ, તો તમને તકલીફ ક્યાં પડશે? એક તો આ જગ્યાએ કે અહીંયા આવશે કેલ્ક્યુલેશન, બરાબર. પછી તમને આ બી ભૂલ ના કરી નાખતા કે વળતર છેલ્લું લખવાનું, એટલે કે 10% વળતર હોય તો 90 લખવાના, 70% નફો હોય તો 170 લખવાના. એમાં પણ ભૂલ પડવાની શક્યતાઓ વધી જાય. આ કેલ્ક્યુલેશનમાં ભૂલ પડવાની શક્યતા વધી જશે. બસ પછી તો શું છે કે 130 આન્સર આવી ગયો એટલે તમે 30% વધુ તમારો જવાબ આવી જશે. મેઇન વસ્તુ છે કેલ્ક્યુલેશન. જો તમારી કેલ્ક્યુલેશન સ્પીડ ઓછી હોય તો તમારે ઘડિયા સારી રીતે અને અવયવો તમને ખબર પડવી જોઈએ કે કઈ વસ્તુ શેનાથી ચાલે છે. બીજી, વિભાજ્યતાની ચાવી, આ બધી વસ્તુઓની સાથે તમારે રેગ્યુલર મેથ્સમાં પ્રેક્ટિસ કરશો એટલે કેલ્ક્યુલેશન તમારી 1-2 મહિનામાં સારી એવી સ્પીડમાં થઈ જશે. આગળ વધીએ. આ તમારે પ્રેક્ટિસમાં કરવાનું છે. આપણે 3 ક્વેશ્ચન કરાયા અને બાકીના હવે 1-2 પ્રેક્ટિસમાં કરવાના છે. કે એલઈડી ટીવી પર 25% ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. જો દુકાનદારને 50% નફો જોઈએ તો મૂળ કિંમત કરતાં કેટલા ટકા વધુ ચિહ્નિત કિંમત હોવી જોઈએ? આ ક્વેશ્ચન તમારો પ્રેક્ટિસનો થઈ ગયો છે, બરાબર. ઇઝી ક્વેશ્ચન છે. સૂત્રમાં મૂકતા જાઓ અને તમારો જવાબ આવતો જશે. સેમ ક્વેશ્ચન આ છે જે પ્રેક્ટિસમાં કરવાનો છે. બેગની ચિહ્નિત કિંમતે 20% ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. જો દુકાનદાર 35% નફો મેળવવા માંગતો હોય તો મૂળ કિંમત કરતાં કેટલા ટકા વધુ ચિહ્નિત કિંમત હોવી જોઈએ? ઇઝી ક્વેશ્ચન. બધું મૂકવાનું છે સૂત્રમાં એટલે તમારો જવાબ આવી જશે. હવે આપણે એક નવો ટાઈપ જોઈએ ફરીથી. આને ટાઈપ 3 કહી દઉં છું. અત્યાર સુધી આપણે 2 ટાઈપ જોયા. એમાં શું હતું કે આ જે પહેલો ટાઈપ હતો એમાં મૂળ કિંમત શોધવાની હતી, બરાબર. આજે પહેલો પ્રશ્ન કર્યો કે ચિહ્નિત કિંમત આપી દીધી છે તો આપણે મૂળ કિંમત શોધવાની હતી. સમજો. બીજા ટાઈપમાં શું છે કે આપણે ચિહ્નિત કિંમત શોધી લઈએ આપણે એટલે આપણને ખબર પડી જાય. ચિહ્નિત કિંમત અથવા છાપેલી કિંમત એ આપણે શોધવાની હતી. પણ હવે આજે ત્રીજો ટાઈપ છે એ પહેલાં પ્રશ્ન સમજી અને પછી એને આગળ વધીએ. શું છે પ્રશ્નમાં? દુકાનદારે તેના ઉત્પાદનની મૂળ કિંમત કરતાં 15% વધુ કિંમત ચિહ્નિત કરી. એટલે અહીંયા કહી દીધું છે કે ઉત્પાદનની મૂળ કિંમત કરતાં 15% વધુ કિંમત ચિહ્નિત કરી છે અને તે 25%નું ડિસ્કાઉન્ટ આપે છે તો દુકાનદારને કેટલા ટકા નફો અથવા નુકસાન થશે? અહીંયા શું પૂછ્યું છે આપણને? નફો અથવા નુકસાન. આ આપણને પૂછ્યું છે. સૌથી પહેલા ટાઈપમાં મૂળ કિંમત હતી, બીજા ટાઈપમાં છાપેલી કિંમત શોધવાની. અહીં આપણે નફો નુકસાન શોધીશું. પણ કામ તો એ જ વસ્તુ લાગશે જે આપણને લાગે છે કે મૂળ કિંમતનો ભાગાકાર છાપેલી કિંમત સાથે કરીએ તો વળતર ભાગ્યા નફો નુકસાન મળી જાય, બરાબર. તો હવે સમજીએ આપણને શું કીધું છે કે એક તો શું આપેલું છે કે 25% ડિસ્કાઉન્ટ, એટલે કે આપણને એ તો દેખાઈ જાય છે કે વળતર મને આપ્યું છે સીધું 25%. પછી શું કીધું છે કે દુકાનદારે તેના ઉત્પાદનની મૂળ કિંમત કરતાં 15% વધુ કિંમત ચિહ્નિત કરી. એટલે કે મારે સમજવાનું કે મારી મૂળ કિંમત જો 100 હોય 100%, તો છાપેલી કિંમત કેટલી છે? 15% વધુ ચિહ્નિત કરી એટલે કે 115%. બધું આપણને મળી ગયું. નફો નુકસાન આપણે માની લઈએ છીએ એક્સ. નફો નુકસાન આપણે એક્સ માની લઈએ. તો જે વસ્તુ કીધી હોય એ મૂકતા જવાનું. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ અહીંયા શું હતી? સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી કે આ શબ્દ સમજવો કે દુકાનદારે તેના ઉત્પાદનની મૂળ કિંમત કરતાં 15% વધુ ચિહ્નિત કરી. એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી. આના પરથી તમને આઈડિયા આવવો જોઈએ કે આપણે મૂળ કિંમત 100 લેવાની છે અને 15% વધુ ચિહ્નિત કરી એટલે કે છાપેલી કિંમત 115 લેવાની છે. આપણે હવે શોધતા જઈએ બધી વસ્તુઓ મૂકીને. શું છે? મૂળ કિંમત 100, છાપેલી કિંમત 115, બરાબર. વળતર 25%, એટલે અહીંયા 25% ના મૂકી દેતા, 100માંથી 25 માઇનસ કરીને મૂકવાના છે એટલે કે આ થઈ જશે 75 ભાગ્યા નફો નુકસાન એક્સ, બરાબર. એક્સ શોધવાનો હોય એટલે એક્સને કરતા બનાવીએ તો એક્સ આમ જશે 100/115 અહીંયા ગુણાકારમાં. તો એક્સ બરાબર 75 ગુણ્યા 115 ભાગ્યા 100. ચલો આગળ વધીએ. 25 તરી 75, 25 ચોક 100, એટલે કે એક્સ બરાબર 115 તરી થશે 345 ભાગ્યા ને 4. 345 ભાગ્યા 4 કરીએ જો આપણે, અહીંયા સાઈડમાં કરું છું, 345 ભાગ્યા 4, 8 ચોક 32,
2 વધ્યા, 5 ઉતાર્યા, 6 ચોક 24, 1 વધ્યા, 0 ઉતાર્યો અને પોઈન્ટ મૂક્યો, 4 દુ 8, 2 વધ્યા અને 0 ઉતાર્યો એટલે કે અહીંયા થઈ જશે 5. તમારો એક્સની કિંમત શું આવી? તો એક્સની કિંમત આવી છે 86.25. તો તમને શું લાગે છે કે આટલો નફો થયો કે નુકસાન થયું? તો આપણે જ્યારે અહીંયા નફો નુકસાન મૂકીએ છીએ મિત્રો, તો આપણને ખબર છે કે નફો થાય તો 100માં પ્લસ કરીએ, નુકસાન થાય તો 100માં માઇનસ કરીએ. તો આ જે વસ્તુ છે 86.25, એને 100ની વસ્તુ 86.25 થઈ ગઈ એટલે કે મને થયું છે નુકસાન. અને એ કેટલું? 100માંથી 86.25 માઇનસ કરું તો મારું નુકસાન છે 13.75%. બસ આ તમારો જવાબ આવી ગયો. એક જ સૂત્રમાંથી થોડું આડું અવડું કરીને આપણે બધી વસ્તુ મેળવી શકીએ. બરાબર? તો 86.25 અહીંયા ક્યારે આપણે મૂકીએ? જ્યારે નુકસાન હોય 13.75નું. આ રીતે આ પ્રશ્ન થશે નફા નુકસાન શોધવાના. આગળ જોઈએ. આ નુકસાન હતું એટલે થોડું કન્ફ્યુઝન થઈ ગયું. એક્સ ઓછા આવ્યા 100 કરતાં. બાકી જો એક્સ 130 આવ્યા હોત તો આપણને ખબર પડી જાય કે સીધું 30%નું નફો થયો છે. આગળ વધી બીજા પ્રશ્ન તરફ તો આપણને વધારે ખ્યાલ આવશે. જોઈ લઈએ. એક સ્કૂલ બેગની મૂળ કિંમત કરતાં 20% વધુ કિંમત ચિહ્નિત કરવામાં આવી છે. એટલે કે મૂળ કિંમત આપણે 100 લઈએ તો છાપેલી કિંમત 120 લેવાની થાય છે. પહેલી લાઈન વાંચીને આપણે એ વસ્તુ યાદ આઈડિયા લાગી જ જવું જોઈએ કે મૂળ કિંમત 100 લઈએ તો છાપેલી કિંમત 120 લેવાની આવે છે. જો દુકાનદાર 30% ડિસ્કાઉન્ટ આપે તો કેટલા ટકા નફો નુકસાન થશે? આપણને એક વસ્તુ તો શ્યોર શોર્ટ છે જ કે મૂળ કિંમતનો ભાગાકાર છાપેલી કિંમત સાથે કરીએ તો વળતર ભાગ્યા નફો નુકસાન મળે. હવે તમે જો અહીંયા સુધી વિડીયો જોયો હશે તો તમને આઈડિયા લાગી ગયો હશે કે આ સૂત્ર તમને યાદ રહી ગયું. હવે ગમે તે થઈ જાય આ સૂત્ર કદી નહીં ભૂલાય. એટલે હું વારે ઘડે રિપીટેશનની વાત કરું છું મેથ્સમાં. મૂળ કિંમત કરતાં 20% વધુ ચિહ્નિત કિંમત છે એટલે કે મૂળ કિંમતને હું જો 100 માની લઉં તો છાપેલી કિંમત કેટલી થઈ જશે? છાપેલી કિંમત થઈ જશે 120, કારણ કે 20% વધુ છે એટલે 120. બરાબર? વળતર કેટલું આપ્યું છે? વળતર આ ભાઈએ આપ્યું છે 30%નું. અને નફો નુકસાન આપણે શોધવાનું છે એ આપણે માની લઈએ એક્સ. બધી વસ્તુ મૂકતા જઈશું. અહીંયા શું થઈ જશે? મૂળ કિંમત 100 છે તો અહીંયા 100 મૂકીએ ભાગાકારમાં. છાપેલી કિંમત 120 છે. બરાબર. વળતર 30% એટલે ઓછા કરીને મૂકીશું 70 ભાગ્યા એક્સ. ચલો એક્સ શોધવો છે આપણે તો એક્સને આમ લઈ જાઓ, 100 આમ આવી જશે અને 120 પેલી બાજુ જતા રહેશે. તો એક્સ બરાબર 70 ગુણ્યા 120 ભાગ્યા 100. 2 0 ગયા, 12 × 7 = 84. બરાબર? એટલે કે 100ની વસ્તુ 84માં વેચાય તો નુકસાન થયું પહેલી વાત તો. અને નુકસાન કેટલું થયું કે 84 એટલે કે 16%નું નુકસાન થયું. 100નું હતું 84માં વેચાયું એટલે કે 16%નું નુકસાન થયું. તમારો જવાબ આવી જશે ઓપ્શન એ. બીજો પ્રશ્ન જોઈએ આગળ. નફાવાળો જોઈએ તો વધારે મજા આવશે. ચાલશે. આ બી સારો પ્રશ્ન છે. શું છે પ્રશ્નમાં? એક ઘડિયાળની મૂળ કિંમત કરતાં 25% વધુ ચિહ્નિત કિંમત રાખવામાં આવી છે. એટલે કે મૂળ કિંમત 100 થઈ ગઈ અને ચિહ્નિત કિંમત એટલે કે છાપેલી કિંમત થઈ ગઈ 125. સૌથી પહેલાં આ લાઇટ થવી જોઈએ. બરાબર? જો દુકાનદાર 20% ડિસ્કાઉન્ટ આપે છે, દુકાનદાર 20% ડિસ્કાઉન્ટ આપે તો એને કેટલા ટકા નફો નુકસાન થાય? એની પહેલાં એક મસ્ત લાઈન આપણને ખબર છે શું લખવાનું હોય છે કે મૂળ કિંમત ભાગ્યા છાપેલી કિંમત બરાબર વળતર ભાગ્યા નફો અથવા નુકસાન. આ આપણને ખબર છે. મૂળ કિંમત આપણે માની લઈએ છીએ 100. છાપેલી કિંમત કેટલી છે? છાપેલી કિંમત 25% વધુ છાપી એટલે કે 125. વળતર કેટલું આપ્યું? 20%નું વળતર આપ્યું છે. નફા નુકસાનને આપણે માની લઈએ છીએ એક્સ. મૂકતા જઈએ જે પણ કિંમત હોય બધી મૂકતા જઈશું આપણે અહીંયા. તો શું થઈ જશે? મૂળ કિંમત 100 છે ભાગ્યા છાપેલી કિંમત 125 છે. બરાબર. વળતર 20 છે એટલે કે 100માંથી 20 ઓછા થાય તો આ 80 થઈ જશે અને આને એક્સ લઈ લઈએ. તો એક્સ બરાબર 80 ગુણ્યા 125 ભાગ્યા 100. કેવી રીતે? આ એક્સ આમ જતા રહ્યા, 100 નીચે આવી ગયા અને 125 ઉપર જતા રહ્યા. 0 0 ગયો, 5 દુ 10, 4 દુ 8,
5 એકા 5, 25 પંચા 125, x બરાબર 25 ચોક 100. એટલે કે આનો મતલબ શું થયો હવે કે નફો નુકસાન આપણને 100 મળ્યો. 100 મળ્યો એટલે કે 100 રૂપિયાની જ વસ્તુ હતી અને 100 રૂપિયાનો જ નફો એટલાને એટલામાં જ વેચાઈ ગઈ. તો અહીંયા શું જવાબ આવશે? ઇન્ટરેસ્ટિંગ જવાબ જોઈ લો. આનો જવાબ શું છે? જવાબ છે કે 100ની જ વસ્તુ 100માં વેચાઈ ગઈ, તો ન તો નફો કે ન તો નુકસાન થયું. એટલે કે 100 ને 100માં જ વેચાઈ ગઈ, ના તો નફો થયો ન તો નુકસાન થયું. જેટલામાં ખરીદી એટલામાં વેચાઈ ગઈ. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. આ એક પ્રશ્ન જોઈએ. આ ચોથો પ્રશ્ન આપણે કરી છે પણ કરી લઈએ. એક મોબાઈલની મૂળ કિંમત કરતાં 30% વધુ ચિહ્નિત કિંમત રાખવામાં આવે છે. હવે હું એક્ઝામની રીતે કરીશ, સમજજો. એક્ઝામમાં આપણી સ્પીડ કેવી હોવી જોઈએ? આપણને એક્ઝામમાં હું એવું માનું છું કે એક વસ્તુ ખબર છે કે મૂળ કિંમત ભાગ્યા છાપેલી કિંમત બરાબર વળતર ભાગ્યા નફો અથવા નુકસાન. ઓકે. એક મોબાઈલની મૂળ કિંમત કરતાં 30% વધુ ચિહ્નિત કિંમત રાખવામાં આવી, એટલે કે હું મૂળ કિંમત 100 ભાગ્યા 30% વધુ એટલે કે 130 છાપેલી કિંમત. જો 25% ડિસ્કાઉન્ટ આપે એટલે કે અહીંયા 75 કરી દઉં તો નફો નુકસાન કેટલો થાય? તો x બરાબર 130 ગુણ્યા 75 ભાગ્યા 100, 25 ચોક 100, 25 તરી 75, 13 તરી 39 એટલે 390 ભાગ્યા 4 કરું. શું જવાબ આવશે મારો? 4 એકા 4, 9 ચોક 36, 3 0, 7 ચોક 28, 2 0, 97.5. 100ની વસ્તુ 97.5 ક્યારે થાય? જ્યારે એને નુકસાન થાય 2.5%, 2.5%નું નુકસાન થાય ત્યારે. આવી રીતે એક્ઝામમાં હું ગણીશ અને મારો ઓપ્શન એ જવાબ આવી જશે. તો હવે જો તમને આટલો આઈડિયા આવી ગયો હોય તો આ એક પ્રશ્ન છે જે તમારે જાતે કરવાનો છે. આ પ્રેક્ટિસનો પ્રશ્ન છે. શું છે કે મૂળ કિંમત કરતાં 40% વધુ ચિહ્નિત કરી, એટલે કે 100ની વસ્તુને 140 રૂપિયામાં છાપી નાખી. જો દુકાનદાર 35% ડિસ્કાઉન્ટ આપે એટલે કે 35% ડિસ્કાઉન્ટ એટલે કે 65% વળતરની જગ્યાએ લખવાનું, તો નફો નુકસાન કેટલો થાય પ્રેક્ટિસમાં તમારે કરવાનું છે. તો આજે ત્રીજો ટાઈપ હતો મિત્રો. એમાં આપણે જોયું કે નફો નુકસાન કેવી રીતે શોધવાનું છે. હવે એક એક્ઝામ, આ બધા જે પ્રશ્નો છે મિત્રો એ બધા એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નો છે, બરાબર. આ ચોથો ટાઈપ આપણે હવે જોઈશું. ચોથા ટાઈપમાં શું છે એ જોઈ લઈએ પહેલાં. એક દુકાનદાર પ્રિન્ટેડ કિંમત પર 15% ડિસ્કાઉન્ટ આપે છે. પ્રિન્ટેડ કિંમત એટલે સમજો દર વખતે નવા નવા શબ્દો આવે તો એમાં ગૂંચવાઈ નહીં જવાનું. પ્રિન્ટેડ કિંમત, પ્રિન્ટ કરેલી કિંમત એટલે કે છાપેલી કિંમત. આ છાપેલી કિંમત છે, બરાબર. છાપેલી કિંમત પર 15% ડિસ્કાઉન્ટ આપે છે અને 19% નફો કમાય છે. તો પુસ્તકની મૂળ કિંમત અને મુદ્રિત કિંમત એટલે કે મુદ્રિત કરેલી એટલે કે છાપેલી કિંમતના ઘણા બધા નામ છે. જુઓ, એક તો શું છે? છાપેલી કિંમત, પછી ચિહ્નિત કિંમત, પછી મુદ્રિત કિંમત અથવા પ્રિન્ટેડ કિંમત, ગમે તે હોય, અલગ અલગ ઘણા બધા એના નામ છે. તો એ બધું એક જ સમજવાનું. તો મૂળ કિંમત અને મુદ્રિત કિંમતનો ગુણોત્તર શું હશે? આ એકદમ ઇઝી ક્વેશ્ચન છે. અહીંયા આપણને ગુણોત્તર શોધવાનું કીધું છે. ઓકે. તો ગુણોત્તર કેવી રીતે શોધીશું આપણે? આપણને એક વસ્તુ ખબર છે કે મૂળ કિંમત અને છાપેલી કિંમતનો ગુણોત્તર બરાબર વળતર ભાગ્યા નફો અથવા નુકસાન, જે બી હોય એ. આ આપણને ખબર છે. જે પણ આપ્યું એ લખતા જાઓ. 15% ડિસ્કાઉન્ટ આપે છે એટલે કે વળતર કેટલું છે? 15%. નફો અને 19% કમાવો છે એટલે કે નફો કેટલો રાખવો છે? નફો રાખવો છે અને 19%. તો મૂળ કિંમત અને છાપેલી કિંમતનો ગુણોત્તર શોધવાનો છે, એટલે કે મૂળ કિંમત અને છાપેલી કિંમતનો ગુણોત્તર બરાબર વળતર 15% છે એટલે અહીંયા હું 85 મૂકું છું અને નફો 19% છે એટલે અહીંયા 119 મૂકીશ. મને દેખાઈ જ આવે છે કે આ 17થી ચાલશે. 17 પંચા 85, 17 સિત્તા 119 એટલે કે જવાબ મારો આવી ગયો 5/7. તમારો જવાબ 5/7 આવી ગયો. આટલું જ ઇઝી છે, બીજું કંઈ જ નથી કરવાનું. ઓપ્શન ડી એ તમારો જવાબ છે. બીજો પ્રશ્ન જોઈશું આપણે કે આવા જ 5 પ્રશ્નો છે કે પ્રિન્ટેડ કિંમત પર 12% ડિસ્કાઉન્ટ આપે છે અને 21% નફો કમાય છે. તો મૂળ કિંમત અને મુદ્રિત કિંમતનો ગુણોત્તર શું હશે? તો મૂળ કિંમત અને છાપેલી કિંમત બરાબર વળતર ભાગ્યા
નફો અથવા નુકસાન. બરાબર. હવે આપણે આ જ શોધવાનું છે આખું ગુણોત્તરમાં. તો મૂળ કિંમત ભાગ્યા છાપેલી કિંમત બરાબર 12% ડિસ્કાઉન્ટ એટલે કે 88 વળતર થઈ ગયું અને 21% નફો એટલે કે 121 થઈ ગયું. 11થી ચાલશે. 11 × 88 અને 11 × 11 121 થાય કારણ કે 11 નો વર્ગ છે. 8/11 તમારો જવાબ આવી ગયો. ઓપ્શન એ તમારો જવાબ છે. બસ આટલું જ ઇઝી છે મિત્રો, કંઈ જ નથી કરવાનું. જોવામાં તો કેવું લાગતું હશે પણ જેટલો લાંબો પ્રશ્ન છે એના કરતાં નાનું તો એનું સોલ્યુશન છે. બરાબર. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. હવે તમને આ પ્રશ્નો તમને પ્રેક્ટિસમાં કરવાના કહીશ. 3 જેવા પ્રશ્ન હશે જે પ્રેક્ટિસમાં કરવાના છે. પ્રિન્ટેડ કિંમત 10% ડિસ્કાઉન્ટ અને 15% નફો. 10% ડિસ્કાઉન્ટ એટલે કે 90 જેમ 15% નફો એટલે કે 115. 90 જેમ 115 જે બી જવાબ આવે એ. આનો જવાબ લગભગ મને ખોટો લાગી રહ્યો છે. કેમ? કારણ કે મૂળ કિંમત અને છાપેલી કિંમત બરાબર વળતર ભાગ્યા નફો અથવા નુકસાન જે બી હોય એ. વળતર કેટલું છે? 10% ડિસ્કાઉન્ટ એટલે કે આ થઈ ગયું 90 ભાગ્યા 15% નફો એટલે કે આ થઈ ગયું 115. 5 વડે ચાલશે બંને તો શું થઈ જશે? આ થઈ જશે 18 અને આ થઈ જશે 23 અને આ બંને ના ચાલે એટલે કે આનો જવાબ 18 જેમ 23 આવવો જોઈએ. આપણે ઓપ્શન ઈ કરી નાખીએ છીએ. 18 જેમ 23. ઓકે, આ સાચો જવાબ છે. કદાચ પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગઈ હશે. આ ક્વેશ્ચન જાતે પ્રેક્ટિસમાં કરવાનો છે. શું છે? પ્રિન્ટેડ કિંમત પર 20% ડિસ્કાઉન્ટ એટલે કે 80 જેમ 25% નફો એટલે કે 125. તો ગુણોત્તર શોધો. 80 125 એટલે કે 16 અને 25 તમારો જવાબ આવી જશે. તો બી તમે જાતે જ કરવાનો ટ્રાય કરજો. અને આ સેમ ક્વેશ્ચન તમારે પ્રેક્ટિસમાં કરવાનો છે. આ ઇઝી ક્વેશ્ચન ગણું છું અને એકદમ ઇઝી. બરાબર. કે દુકાનદારે પ્રિન્ટેડ કિંમત પર 20% ડિસ્કાઉન્ટ આપી મોબાઈલ એસેસરીઝ વેચે છે. 30%નો નફો કમાય છે. તો ગુણોત્તર શું હશે? તો આ ટાઈપના મિત્રો પ્રશ્નો ઘણી વખત નફા નુકસાનના એમ જોવા જઈએ ને તો આ બધા પ્રશ્નો વળતરના સૌથી ટફ પ્રશ્નો ગણવામાં આવે છે. પણ આ મેથડથી જો કરશો તો 5 થી 10 સેકન્ડમાં તમારો જવાબ આવી જશે. ચાલો આ એક પ્રશ્ન જોઈએ. સેમ લાગે છે મને તો આ ટાઈપ 5. ટાઈપ 5માં શું છે કે 16% ડિસ્કાઉન્ટ આપ્યા બાદ 5% નફો થાય છે. તો મૂળ કિંમત કરતાં ચિહ્નિત કિંમતમાં કેટલા ટકા વધારો હશે? આ આપણે કરી ચૂક્યા છીએ. તો બી બે પ્રશ્નો ફરીથી કરી નાખીએ. નવો પ્રશ્ન, નવી ટાઈપ આવ્યો છે તો કે મૂળ કિંમત ભાગ્યા છાપેલી કિંમત બરાબર વળતર ભાગ્યા નફો અને નુકસાન. આ આપણને ખબર છે. બરાબર. આ તો કોઈ હવે તો ઊંઘમાંથી પણ પૂછશે તો આવડી જશે. વળતર કેટલું આપ્યું છે આપણને? આ એક જ પ્રશ્નમાં હું આવી રીતે લખું છું. વળતર 16%. નફો કેટલો કરવો છે અને નફો કરવો છે 5%. મૂળ કિંમત કરતાં ચિહ્નિત કિંમત કેટલા ટકા વધુ હોવી જોઈએ? તો આપણે મૂળ કિંમત તો માની જ લઈએ છીએ 100%. ચિહ્નિત કિંમત આપણે શોધવાની છે એટલે કે ચિહ્નિત કિંમત આપણે રાખી છે x. મૂકતા જઈએ કે 100/x બરાબર વળતર 16% એટલે કે 100માંથી 16 જાય તો વધશે 84/105. કેમ? કારણ કે નફો છે 5%નો. x શોધવો હોય તો x આમ, 84 નીચે અને 105 ઉપર ગુણાકારમાં. તો 100 × 105 ભાગ્યા 84 બરાબર x. મને દેખાય છે 21 સાથે ચાલે. 21 ચોક 84, 21 પંચા 105, 4 એકા 4 અને અહીંયા થઈ જશે 25. તો મને એક્સની કિંમત મળી ગઈ 125. 100 રૂપિયા મૂળ કિંમત હતી, છાપેલી કિંમત 125 છે. તો કેટલા ટકા વધુ છાપવી પડશે? અને 25% વધારે છાપવી પડશે. બસ આ જ પ્રશ્ન છે મિત્રો. આ પ્રશ્ન આપણે પાછળ પણ જોઈ ચૂક્યા છીએ. તો આ જાતે જ બધા ચારે પ્રશ્નો જાતે કરવાનો ટ્રાય કરો. આ એક પ્રેક્ટિસમાં છે. 4 પ્રશ્નો તમને આવા પ્રેક્ટિસમાં આપું છું. ઇઝી ક્વેશ્ચન છે. બરાબર. આ બધા કે 12% ડિસ્કાઉન્ટ, 8% નફો. તો મૂળ કિંમત આપણે માની લઈએ છીએ. મૂળ કિંમતને હું 100 માની જ લઉં તો ચિહ્નિત કિંમત કેટલી હોવી જોઈએ? ઇઝી ક્વેશ્ચન. સેમ ક્વેશ્ચન આ છે કે 20% ડિસ્કાઉન્ટ, 20% ડિસ્કાઉન્ટ અને 10% નફો. તો મૂળ કિંમત કરતાં ચિહ્નિત કિંમત કેટલા ટકા વધારે હોવી જોઈએ? અને એક આ પ્રશ્ન છે કે 18% ડિસ્કાઉન્ટ અને 12% નફો.
તો મૂળ કિંમત કરતાં ચિહ્નિત કિંમત કેટલા ટકા વધારે હોવી જોઈએ. આ 5 પ્રશ્નો એક્સ્ટ્રા થઈ ગયા છે. બાકી આ ટાઈપના આપણે પહેલાં કરી જ લીધા છે. ટાઈપ 2માં આપણે આ કરેલા જ છે. ખાલી અને ખાલી એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે, ખાલી અને ખાલી કે મૂળ કિંમત ભાગ્યા છાપેલી કિંમત બરાબર વળતર ભાગ્યા નફો અથવા નુકસાન. આ એક મેથડ જો તમને યાદ રહી ગઈ તો તમને આ ટાઈપના કોઈ પણ પ્રશ્ન આવે એમાં કોઈ તકલીફ નહીં પડે. બરાબર. એક છેલ્લો ટાઈપ જોઈ લઈએ જેમાં આપણે ડિસ્કાઉન્ટ શોધવાનું છે. તો આ છેલ્લો ટાઈપ છે 6 નંબરનો. આમાં આપણે કંઈ નહીં પણ ખાલી ડિસ્કાઉન્ટ શોધવાનું છે. કેવી રીતે? એક પુસ્તકની મુદ્રિત કિંમત તેની મૂળ કિંમત કરતાં 40% વધુ છે. એટલે કે મૂળ કિંમત જો 100 હોય તો છાપેલી કિંમત 140 થઈ જશે અને 12% નફો કમાવા માંગે છે તો કેટલા ટકા ડિસ્કાઉન્ટ આપવું જોઈએ? એક વસ્તુ આપણને ખબર છે કે મૂળ કિંમત ભાગ્યા છાપેલી કિંમત બરાબર વળતર ભાગ્યા નફો નુકસાન. મૂળ કિંમત કેટલી છે? તો મૂળ કિંમત છે 100%. બરાબર. તો છાપેલી કિંમત કેટલી થઈ જશે? પ્રશ્નમાં લખ્યું જ છે કે મૂળ કિંમત મુદ્રિત કિંમત તેની મૂળ કિંમત કરતાં 40% વધુ છે એટલે કે છાપેલી કિંમત 140 થઈ જશે. નફો એને 12% કમાવો છે તો વળતરને આપણે x માની લઈએ. બરાબર. મૂકતા જે બધી વસ્તુઓ કે 100 ભાગ્યા 140 બરાબર વળતર x ભાગ્યા નફો 112. ખાસ ધ્યાન રાખજો 12 ના લખી નાખતા 112 તમારે લખવા પડશે. x શોધવો છે મારે તો ખાલી 112 ને આ બાજુ લઈ જઈશ તો 100 ગુણ્યા 112 ભાગ્યા 140. 0 0 ગયા, 14 એકા 14, 14 અઠ્ઠા 112 એટલે કે xની મને કિંમત મળી ગઈ 80. 80 ક્યારે વળતર મળે? જ્યારે તમે ડિસ્કાઉન્ટ કેટલું આપ્યું હોય, 20%નું ડિસ્કાઉન્ટ આપ્યું હોય ત્યારે અહીંયા જવાબ તમારો 80 આવે અને 100માંથી બાદ કરવાના એટલે કે વળતર તમારું થઈ જશે 20%. તમે અહીંયા 80 ક્યારે મૂકશો? આ જગ્યાએ 80 ક્યારે મૂકશો? જ્યારે તમને વળતર 20% આપ્યું હશે ત્યારે જ તમે અહીંયા 80 મૂકવાના છો. તો 20% તમારું વળતર આવશે અથવા 100માંથી બાદ કરી નાખવાના. બરાબર. એક બીજો પ્રશ્ન જોઈએ પછી 3 પ્રશ્નો તમને પ્રેક્ટિસમાં આપી દઉં છું. પ્રશ્નમાં કવિ શું કહે છે કે એક ટી શર્ટની મુદ્રિત કિંમત તેની મૂળ કિંમત કરતાં 50% વધુ છે. આનો મતલબ શું છે કે મૂળ કિંમત જો 100 હોય તો છાપેલી કિંમત 150 થઈ જશે. દુકાનદારને 15% નફો કમાવવા માંગે છે તો નફો તમને 15% મળી ગઈ તો ડિસ્કાઉન્ટ કેટલું થશે? શું છે આપણે બ્રહ્માસ્ત્ર શું છે? મૂળ કિંમત અને છાપેલી કિંમતનો ગુણોત્તર બરાબર વળતર ભાગ્યા નફો અને નુકસાન. આ આપણને ખબર છે. મૂળ કિંમત કેટલી છે? તો મૂળ કિંમત તો આપણે હંમેશા 100% જ લઈએ છીએ. છાપેલી કિંમત કેટલી છે? છાપેલી કિંમત 50% વધુ છે એટલે 150% છે. અને નફો છે 15%. એને નફો કમાવવો હોય તો વળતર કેટલું રાખવાનું? વળતર x રાખી દઈએ. આ 4 વસ્તુ મૂકતા જઈએ તો આપણો જવાબ આવી જશે. મૂળ કિંમતની જગ્યાએ 100 ભાગ્યા છાપેલી કિંમતની જગ્યાએ 150 બરાબર વળતર x રાખીએ અને નફો અને 15% નફો કમાવો હોય એટલે 115 કરી નાખીએ. તો 100 ગુણ્યા 115 ભાગ્યા 150 બરાબર x. જોઈએ આ થઈ જશે 2, આ થઈ જશે 3. 115 ગુણ્યા 2 એટલે કે 230 ભાગ્યા 3 એટલે કે તમારો જવાબ શું આવી જશે? x બરાબર 7 તરી 21, 3 એકા 3, 7 તરી 21, 2 વધ્યા 6 તરી 18, 2 વધ્યા 0.66, 76.66%. વળતર તમારું 76.66% નહીં થાય. વળતર પછીની કિંમત છે તો તમારું વળતર કેટલું થઈ જશે કે 100માંથી 76.66 બાદ કરું તો 23.33%ની આસપાસ તમારું વળતર થઈ જશે. તમારો જવાબ આવશે ઓપ્શન સી. ઓકે. તો મિત્રો આવા જ બીજા પ્રેક્ટિસના ક્વેશ્ચન તમને આપી દઉં છું. એક તો આ પ્રેક્ટિસમાં કરવાનો છે, સેમ છે, ડિસ્કાઉન્ટ શોધવાનું છે. મુદ્રિત કિંમત તેની મૂળ કિંમત કરતાં 60% વધુ એટલે કે 100ની કિંમત છે અને 160 પર એણે છાપી નાખી છે. 18% નફો કમાવો છે તો ડિસ્કાઉન્ટ શોધો. બીજો પ્રશ્ન આ છે પ્રેક્ટિસમાં, ઇઝી ક્વેશ્ચન છે કે મુદ્રિત કિંમત તેની મૂળ કિંમત કરતાં 12% વધુ એટલે કે 100ની વસ્તુ એણે છાપી નાખી 112માં અને એને 10% નફો કમાવો છે.
આનો લગભગ જવાબ અહીંયા આપેલા નથી, એટલે 1.78% લગભગ આનો જવાબ આવે છે. કે ટાઈપિંગ મિસ્ટેક હશે આમાં, તો મેં અહીંયા લખી નાખ્યું છે, બરાબર. અને એક આ ક્વેશ્ચન છે જે તમારે પ્રેક્ટિસમાં કરવાનું છે. ઇઝી ક્વેશ્ચન છે કે 100ની વસ્તુ 175માં એણે છાપી છે. કેમ? કારણ કે મુદ્રિત કિંમત તેની મૂળ કિંમત કરતાં 75% વધુ છે. 20% નફો કમાવા માંગે છે, તો શું કરે માણસ? તો અહીંયા મિત્રો આપણું વળતર પતી ગયું. વળતરના બંને ભાગના લેક્ચર પતી ગયા. આપણે બેઝિક વળતર જોયું, ક્રમિક વળતર જોયું, વળતરની સરખામણી જોઈ, અને આજે છાપેલી કિંમતવાળા પ્રશ્નો હતા વળતરના, એ પણ બધી ટાઈપના આપણે જોઈ લીધા છે. તો હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે સાદું વ્યાજ ચાલુ કરીએ અને તેના પછી ચક્રવૃદ્ધિ વ્યાજ ચાલુ કરીશું. સાદા વ્યાજના લગભગ 2 થી 3 લેક્ચર હશે. એમાં આપણે બધી જાતના બધા દાખલા ઇઝીથી હાર્ડ જોઈ લઈશું. અને ચક્રવૃદ્ધિ વ્યાજ મિત્રો ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામમાં એટલું આવતું નથી, તો પણ આપણે એક લેક્ચરમાં એનો બેઝિક અને થોડા આડાવડા પ્રશ્નો જોઈ લઈશું. વધારે નહીં, પણ થોડા પ્રશ્નો તો આપણે એના જોઈ લઈશું, જે એક્ઝામમાં કદાચ આવે તો આ ટાઈપના પ્રશ્નો આવે એવા આપણે જોઈ લઈશું, બરાબર. એના પછી આપણું ટકાવારી પતી જશે અને ઝડપ, સમય અને અંતર આપણે સ્ટાર્ટ કરી દઈશું. તો અત્યારે હું રજા લઉં છું. હેવ અ ગુડ ડે.